ગોંડલ મુદ્દે પરસોત્તમ પીપળિયાએ ભાજપ પર પ્રહાર કર્યા છે। ભાજપની આંતરિક લડાઈને સમાજ પર ઠોકી બેસાડવી યોગ્ય નથી તેવું તેમણે કહ્યું છે। એક પરિવારનું ગોંડલમાં વર્ચસ્વ તોડવાની લડાઈ છે। લોકશાહીમાં વિરોધ આવકાર્ય છે તેવું કહ્યું। વિરોધમાં હિંસાને કોઈ સ્થાન ન હોઈ શકે। ગોંડલમાં હિંસા થઈ એ યોગ્ય નથી। પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે તેવું કહ્યું। જાણ હોવા છતાંય પોલીસે કોઈ આગોતરું આયોજન ન કર્યું તેવું તેમણે જણાવ્યું। ગોંડલની ઘટના છે એ વર્ચસ્વ તોડવાની લડાઈ છે। વર્ષોથી આ જે વર્ચસ્વ એક પરિવારનું છે એ વર્ચસ્વ તોડવા માટેની આ લડાઈ છે। એટલે આને કોઈ જ્ઞાતિ સાથે જોડવી તે મારી દ્રષ્ટિએ ઉચિત નથી। વિરોધ લોકશાહીમાં આવકાર્ય છે। શાંતિથી એને વિરોધ જે કંઈ કરવાનો થતો હોય તે બંને પક્ષોએ વિરોધ અને જવાબ દેવાની સ્વતંત્રતા છે। પણ આવી હિંસાથી દૂર રહેવાની જરૂર હતી। આવી હિંસા આચરવાની જરૂર હતી નહીં, તેમ છતાં આચરવામાં આવી છે। આ લડાઈમાં કોણ જીતું કોણ હાર્યું એ મહત્વ નથી, પણ ચોક્કસ પોલીસ તંત્ર નિષ્ફળ ગયું એ કહી શકાય। કારણ કે આગોતરી જાણ હોવા છતાં અને અસંખ્ય લોકો ભેગા થવાના હોવા છતાં પોલીસ તંત્ર વ્યાજબી સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ।